નમસ્તે મિત્રો, ગુજરાતના એક નાના શહેરમાં લતા નામની એક મહિલા રહેતી હતી. એની પાસે ખાસ કોઈ ધન કે કાર કે મોટું ઘર એવું કંઈ નહોતું, પણ એની પાસે એક વિશાળ હૃદય અને ખૂબસૂરત સ્મિત હતું, જે તેની મોટી મૂડી હતી. રોજ વહેલી સવારે લતા ફૂલ બજારમાં જતી અને ગુલાબ, ગલગોટા, મોગરા એના જેવા અનેક ફૂલ ખરીદી લઈ શહેરના એક પ્રખ્યાત મંદિર પાસે ફૂટપાથ પર બેસી ફૂલ અને હાર બનાવીને વેચતી, ગજરા પણ બનાવતી. મંદિરે જતા લોકો અને ઓફિસ જતા લોકો તેની પાસે ફૂલ, ગજરા, હાર, ફ્લાવર બુકે આવું બધું ખરીદતા. આ તેની આવકનું સ્તોત્ર હતું. લતાની કમાણી કંઈ બહુ વધુ ન હતી, પણ તે જે કમાણી થતી તેમાં ખુશ રહેતી. તે હંમેશા ખુશ રહેતી અને સ્મિત વેરતી રહેતી અને ખૂબ પ્રેમથી તથા કરુણાથી બધા સાથે વ્યવહાર કરતી. જે પણ એની પાસેથી કંઈ લે એનો આભાર પણ માનતી. એટલામાં વર્ષા ઋતુનો પ્રારંભ થયો. શરૂઆતમાં હળવા ઝાપટા પડવા લાગ્યા, પણ સમય જતા ભારે વરસાદ આવવો શરૂ થયો અને તે પણ કલાકો સુધી. ઘણી વખત આખો દિવસ વરસાદ પડશે. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. રસ્તા પર પાણી ભરાયા હતા. આવા સમયે લતાની ટોકરીમાં રહેલા ફૂલ અને હાર ભીના થતા અને ક્યારેક બગડવા પણ લાગતા. લતા છત્રી લઈને તો બેસતી અને પોતાને તથા ફૂલોની ટોકરીને વરસાદથી બચાવવાનો નાકામ પ્રયત્ન કરતી રહેતી. વરસાદ ચાલુ રહેવાના કારણે મંદિર આવનારા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ અને ઓફિસ જનારા પણ હવે ઊભા નતા રહેતા. છતાં લતા રોજ સવારે આવી જતી, ફૂલ વેચવા માટે ફૂટપાથ પર બેસતી, પણ તેની કમાણી ઓછી થતી ગઈ અને ફૂલ ઘણી વખત બગડવા લાગ્યા. લોકો છત્રી લઈ રસ્તે જતા ખરા, પણ કોઈ જગ્યાએ કંઈ ખરીદવા ઊભા ના રહેતા જ્યાં સુધી એ વસ્તુની ખૂબ જ જરૂરિયાત ના હોય. છેલ્લા 3 દિવસથી લતાની કમાણી લગભગ 0 થઈ ગઈ. ફૂટપાથ પર બેઠા બેઠા લતાની કમર દુખતી આવતી અને તે લાચારી અનુભવી રહી હતી, જે તેના સ્વભાવથી તો વિપરીત હતું. તેને રડી લેવાનું મન થતું, પણ પોતાના પોઝિટિવ સ્વભાવના રહેતા તે તેમ ન કરતા વિચારવા લાગી કે હવે તે શું કરે. તેને જોયું રસ્તા પરથી પસાર થતા લોકો વરસાદમાં તો ભીંજાઈ જતા હતા અને ક્યારેક ગુસ્સો પણ બહાર આવી જતો. જ્યારે કોઈ વાહનના છાંટા ઉડે ને એટલે રાહદારી ગુસ્સે થઈ જઈ પેલા વાહન ચાલકને કડવા વેણ કહેવા લાગતો. આ બધું જોઈ લતાના મગજમાં એક વિચાર આવ્યો કે મારા ફૂલોના વેચાણ કરતા આ બધા લોકોના મોઢા પર એક સ્માઇલ આવે એ બહુ જરૂરી છે. તે દિવસે તે ઊભી થઈ અને જોર જોરથી બોલવા લાગી, આજે ફૂલો મફતમાં લઈ લો અને સ્મિત આપતા જાઓ. લોકો થોડા કન્ફ્યુઝ થયા, પણ ઊભા રહેવા લાગ્યા અને સ્મિત ફરકાવવા પણ લાગ્યા. થોડા લોકો લતા પાસેથી ફૂલ લઈ તેનો આભાર પણ માની રહ્યા હતા અને સ્મિત ફરકાવી રહ્યા હતા. એક નાની છોકરી લતા પાસેથી ગજરો લીધો, તેને પ્રેમથી ભેટી અને થેન્ક યુ આંટી બોલી જતી રહી. હવામાં એક યુવાન ગુસ્સાથી ફોન પર વાતો કરીને આવી રહ્યો હતો. કોઈ કારણસર તે ખૂબ જ ગુસ્સામાં હતો અને વાતો કરતા કરતા તેણે જોરથી ફેન ફેંક્યો, એનો ફોન ફેંકી દીધો. લતા આ જોઈ તેની પાસે જ ગઈ, ગલગોટા અને ગુલાબનો એક ગુચ્છ તેને આપતા બોલી, ભાઈ, કદાચ આજનો તમારો દિવસ ખરાબ હતો, પણ તમે ખરાબ નથી. આ ખરાબ સમય પણ પસાર થઈ જશે અને આવતીકાલ નવી આશા લઈ તમારા દ્વારે આવશે. યુવાન આ સાંભળી થોડો શાંત થયો અને ભારી મન સાથે પણ મનમાં શાંતિ સાથે થોડા એ લતા પાસેથી ફૂલ લઈને જતો રહ્યો. લતાને આ કાર્ય કરવાનો ખૂબ આનંદ થયો, કેમ કે તેણે જોયું કે પેલા યુવાનના ચહેરા પર શાંતિ આવી. થોડા દિવસ વરસાદ ચાલુ હોય ત્યારે લતા ફરીથી આ લોકોને મફતમાં ફૂલ આપી અને સ્મિત વેરતા રહેવાનું, વહેંચતા રહેવાનું સંદેશ આપતી. લોકો તેને જોઈ તેને ખૂબ આદર આપતા.
તેમને લતાની આ મુશ્કેલ સમયમાં પણ ખુશ રહેવાની સ્પિરિટ ખૂબ ગમવા લાગી. ચોમાસું હવે વિદાય લઈ રહ્યું હતું ત્યારે એક દિવસ એક યુવાન, જેના ચહેરા પર થોડું સ્મિત હતું, હાથમાં એક છત્રી અને બીજા હાથમાં કાગળો સાથેનું એક ફોલ્ડર જેમાં એક ચાવી પણ હતી, આ યુવાન લતા પાસે આવ્યો અને બોલ્યો, લતાજી પ્રણામ. લતા આ યુવાનને જોઈ રહી, એ કદાચ ઓળખતી નથી. પછી યુવાન બોલ્યો, લતાજી મારું નામ વિકાસ છે. થોડા દિવસ પહેલા હું અહીંથી પસાર થતો હતો ત્યારે ખૂબ ગુસ્સામાં અને હતાશામાં હતો. ત્યારે તમે પ્રેમથી મને ફૂલ ગુચ્છ આપી કહ્યું હતું કે તમારો દિવસ ખરાબ હશે પણ તમે ખરાબ નથી, આ પણ પસાર થઈ જશે. લતાજી તે દિવસે હું ખૂબ હતાશ હતો. મારા પિતાજી હોસ્પિટલમાં હતા અને આવા સમયે મારા બિઝનેસમાં મારા પાર્ટનર મારી સાથે ધોખો કર્યો હતો અને એટલે હું અંદરથી તૂટી ગયો હતો અને આત્મહત્યા કરવાના વિચાર પણ કરવા લાગ્યો હતો. પણ તે દિવસના તમારા પ્રેમ ભરેલા પેલા વાક્યોએ મને નવું જોમ અને જોશ આપ્યા અને હું નવેસરથી મારો બિઝનેસ ઊભો કરી અને ફરીથી સફળ થયો છું. તમારા તે દિવસના શબ્દોએ મને નવી તાકાત આપી હતી અને એટલે મેં નક્કી કર્યું હતું કે જો હું બિઝનેસમાં ફરીથી સફળ થઈશ તો તે બિઝનેસના નફાનો કેટલોક ભાગ સાઈડ પર કાઢી અન્યના જીવનમાં તેમને સફળ થવામાં મદદરૂપ કરવામાં એનો ઉપયોગ કરીશ. અને આની શરૂઆત તમારાથી કરું તેનાથી ઉત્તમ બીજું શું હોય? આમ બોલી વિકાસે ફોલ્ડરમાંથી કાગળિયા કાઢી અને તે સાથે ચાવી પેલા લતાજીના હાથમાં મૂકતા કહ્યું, લતાજી આ મંદિર સામે જે પેલી નાની દુકાન છે એ મેં લઈ લીધી છે અને એ આજથી તમારા માટે. હવે વરસાદમાં તમારે ફૂલ કે હાર ખરાબ નહીં થાય તમારા, અને તમે પણ નહીં ભીંજાઓ અને ભીંજાયા વગર તમારો ફૂલોનો વેપાર કરી શકશો. લતાની આંખ ભીની થઈ ગઈ અને ભીની આંખે તે બોલી, પણ ભાઈ હું એટલું કમાતી નથી કે તમારી દુકાનનું ભાડું પણ આપી શકું. વિકાસે પ્રેમથી લતાજીના હાથ પકડી કહ્યું, તમારે તરત પૈસા આપવાના જ નથી. જેમ જેમ તમે કમાતા જાઓ, જેમ જેમ તમારી બચત થાય તેમ તેમ થોડું થોડું કરીને તમે ચૂકવતા જજો. કોઈ ઉતાવળ નથી. બસ તમે સ્મિત વહેંચતા રહેજો અને લોકોને પોઝિટિવ સંદેશો આપતા રહેજો અને આ તમારી ટેવ હંમેશા ચાલુ રાખજો. બીજા દિવસે લતાએ પેલી નાની દુકાન ખોલી અને એના ટેબલ પર ટોકરીમાં ફૂલ, હાર, ગજરા બધું મૂક્યું. આ ટેબલ પરનું પ્લાસ્ટિકનું શેડ ફૂલ, ગજરા અને બધાને તડકા અને વરસાદથી બચાવવા માટે સક્ષમ હતું. તેના ફૂલ હવે બીજાઓની જેમ ભીંજાતા અને કરમાતા નહીં અને ગ્રાહક પણ આ શેડ નીચે ઊભા રહી ભીંજાયા વગર ખરીદી કરી શકતા. લતા મનોમન વિચારી લેતી કે તેની મુશ્કેલ સમયમાં ખુશ રહી લોકોને ખુશ રહેવાની અને સ્મિત આપવાની જે આદત બનાવી હતી એ આજે તેના માટે એક નવી આશા લઈ આવી હતી અને કમાણી વધારવામાં પણ નિમિત્ત બની. વધુને વધુ લોકો હવે તેની દુકાને આવતા, પણ માત્ર ફૂલ ખરીદવા નહીં, પણ લતા પાસેથી વિદ્વતા ભરેલી પ્રેમાળ વાતો સાંભળવા અને એનું સ્મિત જોવા. લતાએ હવે તો તેની બાજુમાં રહેતા બે જરૂરમંદ મહિલાઓને પોતાની સાથે કામ પર રાખી તેમને હાર કઈ રીતે બનાવાય, ગજરા કઈ રીતે બનાવાય તથા ગ્રાહકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો તે પણ બધું શીખ્યું. ધીમે ધીમે લતાની દુકાન ફેમસ થવા લાગી. લોકો તેને હસતા ફૂલોની દુકાન કહેતા, એટલે કે સ્માઇલિંગ ફ્લાવર શોપ. થોડા વર્ષો પછી એક દિવસ લતાએ એક નાની છોકરીને ભીંજાયેલી હાલતમાં ટોકરીમાં ભીંજાયેલા ફૂલ અને ગજરા સાથે દુકાન પાસે ઉભેલી જોઈ. તેને લતાને પોતાના ભૂતકાળનો સમય યાદ આવી એટલે લતા છત્રી લઈ દુકાનની બહાર આવી. છોકરીના માથે પ્રેમથી હાથ મૂકી બોલી, બેટા રડ નહીં અને વરસાદને તારા કાર્યમાં વચ્ચે ન આવવા દઈશ. પેલી છોકરી બોલી, પણ આંટી મારા બધા ફૂલો ભીંજાઈ ગયા છે, આવા ફૂલ કોણ લેશે? લતા થોડા સ્મિત સાથે બોલી, તો કંઈ નહીં, થોડાક ફૂલો તો આમાં સારા છે ને, તો આપણે આ ફૂલોને સ્મિત સાથે લોકોને ભેટ આપીએ. આપણને ખબર નથી આ રીતે કોના હૃદયને આપણે સ્પર્શી લઈશું અને કુદરત આપણને એનો બદલો આપશે. અને આમ
પોઝિટિવિટી અને કાઇન્ડનેસ ફેલાવવાની લતાની યાત્રા ચાલુ રહી. મિત્રો, જિંદગી દરેક વખતે સુખરૂપ હશે એવું જરૂરી નથી. ક્યારેક નાની નાની તકલીફો તો ક્યારેક મોટા તોફાન જેવી મોટી તકલીફો તો આવશે જ. કહેવાય છે ને, જો બકા તકલીફ તો રહેવાની. પણ જેમ લતા પાસે વરસાદી દિવસોમાં પણ ખુશી વહેંચવાની ચોઈસ હતી, તેમ આપણી પાસે પણ પોઝિટિવ રહી આવી તકલીફોનો સામનો કરવાની ચોઈસ હોય જ છે. આપણે શું ચૂઝ કરીએ છીએ તે ઉપર તેનો પરિણામ નિર્ભર કરે છે. પોઝિટિવ માઇન્ડસેટ પ્રોબ્લેમ દૂર નથી કરી નાખતું, પણ આ પ્રોબ્લેમને શાંતિથી સમજી તેનો સામનો કરવા આપણને તૈયાર કરે છે. જો તમે પોઝિટિવ રહી અને ખુશી વહેંચતા રહો અને કરુણા ફેલાવ્યા કરશો, તો જિંદગી એક દિવસ તમને કોઈ સુખદ સરપ્રાઈઝ આપી જશે, જેમ લતાને મળ્યું. કરુણા સાથે કરેલું નાનું કાર્ય પાણીમાં પથ્થર નાખતા ઊભા થતા વમળની જેમ દૂર સુધી તેને રિપલ ઇફેક્ટ પહોંચાડે છે. દુઃખદાયક પરિસ્થિતિમાં પણ જો આપણે નાની એવી પણ મદદ કોઈને કરતા રહીએ, તો કુદરત કોઈ અન્ય સમયે કોઈ અન્ય રીતે આપણને પાછું આપે જ છે. કહે છે ને, વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. પોઝિટિવ એટીટ્યુડને ક્યારે પણ અંડર એસ્ટિમેટ ના કરવો. હાર્ડ સમયમાં કરેલ પોઝિટિવ કાર્ય એક જાદુઈ રિવોર્ડના બીજનું રોપાણ છે, સીડ છે. સમય જતાં તે અંકુરિત થઈ ફળ જરૂર આપી જશે. તો કપરા સમયમાં પણ મહેકતા રહો, લોકોને ખુશ કરતા રહો. આ છે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની NK વિચાર શ્રેણી, અને આમાં રજૂ થતા વિડીયો આપ સૌ રસપૂર્વક જોઈ રહ્યા છો તે બદલ આપ સૌનો ખૂબ આભાર. આવતા અઠવાડિયે હું નિલેશ કિમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરીથી હાજર થઈશ. આજનો વિડીયો ગમ્યો હોય તો તમે પણ લતાજીની જેમ સ્મિત વહેંચતા રહેજો. હા, આજનો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે એને શેર જરૂર કરજો, જેથી તેઓ પણ લતાની જેમ પોઝિટિવ માઇન્ડસેટ સાથે સ્મિત વહેંચતા રહે. આ જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને પણ કરાવશો, જેથી યુટ્યુબ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડે અને આવા મોટિવેશનલ વિડીયોનો લાભ વધુ લોકો સુધી પહોંચે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.